નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેમિસ્ટ્રીની અંદર આપણે નવું ચેપ્ટર શરૂ કર્યું છે, રાસાયણિક ગતિકી। એમાં ગયા વિડિયોની અંદર આપણે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી આ બે વચ્ચેના ભેદની વાત કરી। રાસાયણિક ગતિકીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે એની પણ રજૂઆત કરી। સાથે સાથે જે તે રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગનું સૂત્ર, પ્રક્રિયા વેગની વ્યાખ્યા, એ પ્રક્રિયા વેગના ગાણિતિક સ્વરૂપ અને સાથે સાથે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો, દાખલા તરીકે દબાણ, સાંદ્રતા, તાપમાન, ઉદ્દીપક, પ્રક્રિયકોની ભૌતિક પરિસ્થિતિ અને સાથે સાથે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, આવા કેટલાક પરિબળો જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે એવા પરિબળો મેં તમને ગઈકાલે જણાવ્યા હતા। પ્રક્રિયા વેગનું સૂત્ર અને પ્રક્રિયા વેગની વ્યાખ્યામાં આપણે એવી રજૂઆત કરી હતી કે એકમ સમયની અંદર પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં થતા વધારાને ઈ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ કહે છે અને પ્રક્રિયા વેગનો એકમ હતો મોલર। પ્રક્રિયા વેગ એટલે સાંદ્રતાના છેદમાં સમય। હવે સાંદ્રતા એટલે મોલારિટીમાં મોલ પ્રતિ લિટર એટલે મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ। આજે આપણે આવી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રક્રિયા વેગની રજૂઆત કરીશું। દાખલા તરીકે આપણી પાસે એક આવી રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં 1 મોલ Hg 1 મોલ Cl2 સાથે પ્રક્રિયા કરી અને 1 મોલ HgCl2 આવે છે। આ રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગને મારે લખવો હોય તો હું રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગને આ પ્રમાણે દર્શાવી શકું કે પ્રક્રિયા વેગ બરાબર, હવે પ્રક્રિયા વેગને પ્રક્રિયકની સાંદ્રતા અથવા નિપજની સાંદ્રતાના અનુસંધાને આપણે રજૂ કરી શકીએ। તો પ્રક્રિયા વેગ લખવા હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ કે પ્રક્રિયા વેગ બરાબર માઈનસ d of Hg છેદમાં dt is equal to minus d of Cl2 છેદમાં dt is equal to plus d of HgCl2 છેદમાં dt। પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે। હવે ખરેખર પ્રક્રિયા વેગનું મૂલ્ય ધન હોય એટલે પ્રક્રિયકોની સાંદ્રતા જ્યાં લખી છે ત્યાં આગળ ઋણ નિશાની દર્શાવી છે, કારણ કે સાંદ્રતામાં ઘટાડો થાય એ ઋણ આવે અને એને ઋણ વડે ગુણીએ એટલે પ્રક્રિયા વેગ ધન થઈ જાય। તો અહીંયા Hg ના અનુસંધાને પ્રક્રિયા વેગ રજૂ કરવો હોય તો આ પ્રમાણે રજૂ કરી શકાય। Cl2 ની સાંદ્રતાના અનુસંધાને પ્રક્રિયા વેગ રજૂ કરવો હોય તો આ પ્રમાણે રજૂ કરી શકાય અને HgCl2 ના અનુસંધાને આ પ્રમાણે। એટલે કહેવાનો અર્થ એવો છે કે આ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે Hg ની સાંદ્રતામાં જેટલો ઘટાડો થાય છે, Cl2 ની સાંદ્રતામાં જેટલો ઘટાડો થાય છે એટલો જ વધારો HgCl2 ની સાંદ્રતામાં થાય છે। ટૂંકમાં Hg ના ઘટાડાનો વેગ, Hg ચોપડીની અંદર શબ્દ આપ્યો છે અદ્રશ્ય થવાનો વેગ, Hg અને Cl2 ના અદ્રશ્ય થવાનો જે વેગ છે એટલો જ HgCl2 ના દ્રશ્યમાન થવાનો વેગ છે। કારણ કે અહીંયા રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો અને નિપજો એમના તત્વ યોગમિતીય ગુણાંક સમાન છે। એટલે આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોય તો એના પ્રક્રિયા વેગને આપણે આ પ્રમાણે લખી શકીએ। એ જ રીતે માની લો કે કોઈ પ્રક્રિયા આવી આપેલી છે,
આ રાસાયણિક પ્રક્રિયામાં HI ના 2 મોલનું વિઘટન થાય છે અને એમાંથી 1 મોલ H2 અને 1 મોલ I2 બને છે. 2 મોલ HI નું વિઘટન થાય ત્યારે એની અંદરથી 1 મોલ H2 અને 1 મોલ I2 બને છે. આ રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગને લખવો હોય તો આ પ્રમાણે લખી શકું કે ભાઈ પ્રક્રિયા વેગ બરાબર -1/2 d of HI છેદમાં dt is equal to plus d of H2 છેદમાં dt is equal to plus d of I2 છેદમાં dt. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકનો તત્વયોગમિતીય ગુણાંક 2 છે. એટલે આની સાંદ્રતામાં જે ઘટાડો થશે HI ના ઘટાડાનો જે વેગ છે એનો અદ્રશ્ય થવાનો જે વેગ છે એના કરતા H2 અને I2 એનો ઉત્પન્ન થવાનો જે વેગ છે એ આની હરખામણીમાં અડધો છે અથવા આનો ઘટાડાનો જે વેગ છે એ આના કરતા બમણો છે. એટલે જો બધાના અનુસંધાને વેગ સરખો રાખવો હોય તો આનો જે ઘટાડાનો દર છે એને મારે 2 વડે ભાગવા પડે અને એટલે આપણે અહીંયા એનો તત્વયોગમિતીય ગુણાંક છે એના વડે અહીંયા ભાગેલા છે. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગને જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંક જે આપેલા હોય એના વડે તમારે એને ભાગવા પડે અને પ્રક્રિયકોના અનુસંધાને લખીએ ત્યારે ઋણ નિશાની, જ્યારે નિપજોના અનુસંધાને લખીએ ત્યારે આગળ ધન નિશાની દર્શાવવામાં આવે છે. કારણ તો કે નિપજોની સાંદ્રતામાં ઘટાડો થાય છે જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે જ્યારે નિપજોની સાંદ્રતામાં વધારો થાય છે. તો એ ઘટાડો ઋણ આવે છે અને ઋણ વડે ગુણીએ એટલે પ્રક્રિયા વેગનું મૂલ્ય ધન આવે. તો આ પ્રક્રિયામાં અદ્રશ્ય થવાનો વેગ પ્રક્રિયકોનો અને નિપજોનો દ્રશ્યમાન થવાનો વેગ આ બે સરખા હોય પણ અહીંયા એવું નથી. કારણ કે આના તત્વયોગમિતીય ગુણાંક 2 છે એટલે એની સાંદ્રતામાં ઘટાડો જે થાય છે એ H2 અને I2 ના ઉત્પન્ન થવાના વેગ કરતા બમણો છે એટલે આપણે એને 2 વડે ભાગવા પડે. તો આવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે લખી શકીએ કે જેની અંદર ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંકો અલગ અલગ હોય. માની લો તો હું કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આવી લઈ લઉં કે A નામના પ્રક્રિયકના A મોલ B નામના પ્રક્રિયકના B મોલ સાથે પ્રક્રિયા કરી C નામની નિપજના C મોલ અને D નામની નિપજના D મોલ બને છે. આ પ્રક્રિયાના પ્રક્રિયા વેગને મારે દર્શાવવું હોય તો હું આ પ્રમાણે લખી શકું કે ભાઈ પ્રક્રિયા વેગ is equal to -1/a d of a ના છેદમાં dt. કારણ કે આનો તત્વયોગમિતીય ગુણાંક a છે. એ જ રીતે b ના અનુસંધાનમાં -1/b d of b ના છેદમાં dt. નિપજો આવે તો પ્લસ આવે તો કે +1/c d of c છેદમાં dt અને એ જ રીતે +1/d d of b ના છેદમાં dt. તો જે તે રાસાયણિક પ્રક્રિયા હોય એના પ્રક્રિયા વેગની રજૂઆત કરવી હોય તો પ્રક્રિયકો કે નિપજોના અનુસંધાનની પ્રક્રિયા વેગની વાત કરીએ ત્યારે જે તે પ્રક્રિયકના તત્વયોગમિતીય ગુણાંક વડે એને આપણે ભાગીએ છીએ અને તો આપણે એ રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગ સમાન બનાવી શકીએ. તો આવી જે તે રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગને આ પ્રમાણે આપણે લખી શકીએ. ટૂંકમાં વેગને સરખાવવા હોય તો એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો કે નિપજોના તત્વયોગમિતીય ગુણાંકો વડે એને આપણે ભાગવા પડે અને તો આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગને દર્શાવી શકીએ. દાખલા તરીકે આવી એક પ્રક્રિયા લઈ લઈએ કે જેમાં પ્રક્રિયક અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંકો અલગ અલગ હોય. તમારી બુકની અંદર એક ઉદાહરણ આપેલું છે 5Br- BrO3- 6H+. એમાં
એમાંથી બને છે 3Br2 પ્લસ 3H2O. તો જે પ્રમાણે અહીંયા મેં ઉપરની બે પ્રક્રિયાઓ લખી છે એ જ રીતે તમે આ પ્રક્રિયાના અનુસંધાને આના પ્રક્રિયા વેગને દર્શાવી શકો. શું કરશો? તો કે પ્રક્રિયા વેગ આના અનુસંધાને લખવો હોય તો પ્રક્રિયા વેગ બરાબર -1/5 d of Br minus છેદમાં dt is equal to minus d of Br3 minus છેદમાં dt. x પ્લસ ના અનુસંધાને તો કે -1/6 d of x પ્લસ છેદમાં dt. એ જ રીતે Br2 ના અનુસંધાને તો કે પ્લસ 1/3 d of Br2 છેદમાં dt. રહી વાત પાણી. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા લગભગ અચળ રહે છે અને એટલે પાણીની સાંદ્રતાની પ્રક્રિયા વેગના સમીકરણની અંદર દર્શાવવામાં આવતી નથી. તો આ પ્રમાણે જે તે રાસાયણિક પ્રક્રિયા આપી હોય તો એના પ્રક્રિયા વેગના સૂત્રો જે તે પ્રક્રિયક કે નિપજના અનુસંધાને આપણે આ પ્રમાણે લખી શકીએ. હવે મારે વાત કરવી છે વેગ સમીકરણની અથવા વેગ નિયમની. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગને ઈ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાને રજૂ કરવામાં આવે છે. જે તે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ઈ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાને રજૂ કરવામાં આવે છે, જેને આપણે વેગ સમીકરણ અથવા વેગ નિયમ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, જે તે રાસાયણિક પ્રક્રિયાના વેગને ઈ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાને રજૂ કરવામાં આવે છે, જેને આપણે વેગ સમીકરણ અથવા તો વેગ નિયમ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે મારી પાસે આવી એક પ્રક્રિયા છે કે ભાઈ A નામનો પ્રક્રિયક એના A મોલ, B નામનો પ્રક્રિયક એના B મોલ એ રાસાયણિક પ્રક્રિયા કરી C નામની નિપજના C મોલ અને D નામની નિપજના D મોલ આપે છે. અહીંયા રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો કે જેમના તત્વ યોગમિતીય ગુણાંકો A, B, C અને D, પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક અને નિપજોના તત્વ યોગમિતીય ગુણાંક સમાન પણ હોઈ શકે, અલગ પણ હોઈ શકે. A, B, C, D આ બધા મૂલ્યો સમાન હોઈ શકે અને અલગ અલગ પણ હોઈ શકે. હવે મારે આ રાસાયણિક પ્રક્રિયાના વેગ નિયમની રજૂઆત કરવી છે તો હું આવું લખી શકું કે ભાઈ આ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો કોણ છે? તો કે A અને B નામના પ્રક્રિયક છે. તો એ પ્રક્રિયાના વેગ સમીકરણ અથવા એના પ્રક્રિયા વેગનું સમીકરણ આ પ્રમાણે લખાય કે ભાઈ પ્રક્રિયા વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની સાંદ્રતા, એટલે A નામનો પ્રક્રિયક એની સાંદ્રતા અને B નામનો પ્રક્રિયક એની સાંદ્રતા. અહીંયા સાંદ્રતામાં ઘાતાંક તરીકે આપણે x અને y લખીએ છીએ. ઈ તમે ગમે તે લખી શકો. x અને y ઈ આ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ દર્શાવે છે. x ઈ પ્રક્રિયક A ના સંદર્ભમાં પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ દર્શાવે છે. y ઈ પ્રક્રિયક B ના અનુસંધાને પ્રક્રિયા ક્રમ દર્શાવે છે. હા, ઈ x અને y નું મૂલ્ય A અને B ના મૂલ્યને સમાન હોય પણ ખરું ન પણ. જરૂરી નથી કે દર વખતે તત્વ યોગમિતીય ગુણાંક હોય ઈ જ આપણો x અને y ની જગ્યાએ હોય. x અને y ના મૂલ્યો A અને B ના જે તત્વ યોગમિતીય ગુણાંકો છે એના સમાન હોય ખરું અથવા ન પણ.
પ્રક્રિયા વેગ બરાબર હું લખી શકું કે k સાંદ્રતા ઓફ A એની x ઘાત સાંદ્રતા ઓફ B એની y ઘાત, જ્યાં k એ વેગ અચળાંક છે. કે શું છે? વેગ અચળાંક. x અને y શું છે? તો કે x ઈ પ્રક્રિયક A ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ દર્શાવે છે. y ઈ પ્રક્રિયક B ના સંદર્ભમાં પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ દર્શાવે છે. આ x અને y ના મૂલ્યો એના તત્વયોગમિતીય ગુણાંકને સમાન હોય પણ ખરા ન પણ હોય. એટલે એવું ન યાદ રાખે કે આ તત્વયોગમિતીય ગુણાંક છે ઈ જાણતો અહીંયા ઈ પ્રક્રિયાક્રમ દર્શાવે છે. તો x ઈ પ્રક્રિયક A ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ દર્શાવે, y ઈ પ્રક્રિયક B ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ દર્શાવે. પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમમાં શોધવો હોય તો કુલ પ્રક્રિયાક્રમ તો ઈ થશે x + y. તો રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતામાં જે ઘાતાંક લખેલા હોય એનો તમે સરવાળો કરો એટલે તમને પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ મળે. હા, A ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેતો x, B ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેતો y. તો પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ x + y થશે. હવે આપણે વાત કરીએ વિશિષ્ટ વેગ અચળાંકની. માની લો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર હોય. માની લો કે A ની સાંદ્રતા 1 મોલર છે, B ની સાંદ્રતા પણ 1 મોલર છે. હવે સાંદ્રતા 1 મોલર હોય, અહીંયા x અને y નું મૂલ્ય ભલે ગમે તે હોય, ઘાતમાં ગમે તે સંખ્યા આવે, આ મૂલ્યો તો એક જ થઈ જશે. ટૂંકમાં જ્યારે પ્રક્રિયા વેગ સમીકરણમાં ભાગ લેતા પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર હોય ઈ વખતે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક આ બંને સમાન થાય અને ઈ વખતે જે વેગ અચળાંક હોય એને વિશિષ્ટ વેગ અચળાંક કહે છે. યાદ રાખજો, વ્યાખ્યા લખતો નથી. પ્રક્રિયા વેગ સમીકરણમાં ભાગ લેતા પ્રક્રિયકની સાંદ્રતા જો 1 મોલર હોય તો એવા સંજોગોમાં પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક આ બંનેના મૂલ્યો સમાન થાય છે અને ઈ વખતના વેગ અચળાંકને વિશિષ્ટ વેગ અચળાંક તરીકે દર્શાવવામાં આવે છે. તો આ પ્રમાણે વેગ સમીકરણ અથવા વેગ નિયમની આપણે રજૂઆત કરી શકીએ. ટૂંકમાં વેગ સમીકરણ એટલે જે તે રાસાયણિક પ્રક્રિયાના વેગને એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાને રજૂ કરવાની રીત એટલે વેગ સમીકરણ અથવા વેગ નિયમ. હવે આપણે વાત કરીશું તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલા કોયડા. તમારી બુકની અંદર કોયડા નંબર 4.2 આપેલો છે. આ કોયડાની આપણે ચર્ચા કરીએ. કોયડા નંબર 4.2 CCl4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં N2O5 નું વિઘટન થતું હોય એવી એક રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે. એટલે N2O5 નું વિઘટન થાય છે અને N2O5 ના વિઘટન દરમિયાન એમાંથી NO2 અને O2 મળે છે. તો આવી એક પ્રક્રિયા આપી છે. 318 કેલ્વિન તાપમાને એનું વિઘટન થાય છે અને રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. શરૂઆતમાં N2O5 ની સાંદ્રતા
N2O5 ની શરૂઆતમાં એટલે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયા વેગનું ગાણિતિક સ્વરૂપ તમને સમજાવ્યું હતું ઈ વખતે શરૂઆતની જે સાંદ્રતા હતી અને આપણે R1 નામ આપ્યું હતું તો અહીંયા N2O5 ની જે સાંદ્રતા છે એને હું નામ આપી દઉં R1 ઈ આપેલી છે ઈ છે 2.33 મોલ પ્રતિ લિટર એકસો 84 મિનિટ પછી એટલે ટોટલ સમયગાળો આપી દીધો છે કે શરૂઆત કરી ત્યારથી 184 મિનિટ સુધીમાં એટલે ડેલ્ટા ટી 184 મિનિટ છે આ 184 મિનિટ પછી ઈ N2O5 ની સાંદ્રતા ઘટીને એટલે R2 પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતા તો ઘટે છે એની સાંદ્રતા ઘટીને 2.08 મોલ પ્રતિ લિટર થઈ જાય છે તો આ પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધો અને સરેરાશ વેગ જુદા જુદા 3 એકમમાં ગણવાનો છે કલાક મિનિટ અને સેકન્ડ કલાક મિનિટ અને સેકન્ડ આ ત્રણે 3 એકમની અંદર ગણવાનો છે અને સાથે સાથે ઈ સમય દરમિયાન NO2 ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે એટલે NO2 ના ઉત્પન્ન થવાનો વેગ ઈ પણ આપણે શોધવો છે તો N2O5 ની સાંદ્રતા આપી છે એટલે N2O5 ના સંદર્ભમાં હું પ્રક્રિયા વેગનું સૂત્ર લખી શકું શું લખીશું તો કે એનો તત્વયુગ નિષ્ક્રિય પૂર્ણાંક 2 છે એટલે મારે આ પ્રમાણે લખવું પડે કે ભાઈ પ્રક્રિયા વેગ બરાબર -1/2 d of N2O5 છેદમાં dt -1/2 d of N2O5 તો શરૂઆતમાં 2.33 મોલ પ્રતિ લિટર સાંદ્રતા હતી પછી ઘટીને 2.08 થઈ જાય એમાં લખીશું આપણે R2 - R1 એટલે 2.08 -2.33 છેદમાં સમય આપણને મિનિટમાં આપ્યો છે 184 મિનિટ બસ આનું સાદું રૂપ આપો એટલે તમને એ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ મળી જાય કયા એકમમાં મળશે તો કે સાંદ્રતા તમને આપી છે મોલ પ્રતિ લિટરમાં એટલે મોલ પ્રતિ લિટર અને સમય આપેલો છે મિનિટમાં એટલે ઇન્ટુ મિનિટ તો આ પ્રમાણે તમે સરેરાશ વેગનું મૂલ્ય આપણે શોધી શકીએ તો ભાઈ સરેરાશ વેગ બરાબર અહીંયા જે જવાબ આવશે એટલા મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ પેલો એક જવાબ આપણને મળી જશે એટલે પહેલા મિનિટ નામના એકમમાં આપણે શોધી નાખીએ હવે આપણે પ્રક્રિયાનો સરેરાશ વેગ સેકન્ડમાં ગણવો છે તો આ મિનિટ આપેલી છે હવે મિનિટ આપી છે એટલે એને પહેલા મારે સેકન્ડમાં ફેરવવી પડે તો એને ગુણ્યા હું 60 કરી નાખું એટલે મારે શું કરવું પડશે મિનિટ આપી છે 184 જે જવાબ આવે એને પાછો હું 60 વડે ભાગી નાખું જે જવાબ આવે એને પાછો હું 60 વડે ભાગી નાખું એટલે મને જે મૂલ્ય મળી જશે એ કયા એકમમાં મળશે તો કે મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ત્રીજું મારે કલાક નામના એકમમાં ગોતવું છે તો 184 મિનિટ આપેલી છે હવે મિનિટને કલાકમાં ફેરવવી હોય તો મારે 60 વડે ભાગવા પડે હવે ભાગવું એટલે 60 તો ઉપર જતા રહે આ જે જવાબ આવ્યો તો એને ગુણ્યા હું 60 કરું સોરી એને ભાગ્યા હું 60 કરું એટલે બીજો જવાબ મળે સેકન્ડ વાળો હવે પહેલો જે જવાબ હતો એને હું 60 વડે ગુણી નાખું કારણ કે 60 તો મિનિટને કલાકમાં ફેરવી છે એટલે 60 વડે ભાગવા પડશે એ 60 ઉપર જતા રહેશે એટલે મને ત્રીજો એક એકમ મળી જશે કયો તો કે મોલ પ્રતિ લિટર ઇન્ટુ કલાક
તો અહીંયા આપણને સરેરાશ વેગનું મૂલ્ય જુદા જુદા 3 એકમોમાં મળી જાય. હવે મારે જાણવું છે NO2 ના ઉત્પન્ન થવાનો વેગ. તો NO2 તો નિપજમાં છે, એટલે નિપજના અનુસંધાનમાં પ્રક્રિયા વેગ લખવો હોય તો પ્રક્રિયા વેગને આપણે આ પ્રમાણે દર્શાવતા તો એ પ્રક્રિયા વેગ બરાબર -1/2 d of N2O5 છેદમાં dt is equal to plus 1/4 d of NO2 છેદમાં dt. હવે આનું મૂલ્ય તો આપણે મેળવી લીધું છે. મિનિટ વાળા એકમમાં છે, સેકન્ડ વાળા એકમમાં છે, કલાક વાળા એકમમાં છે. તો ઈ કિંમત હું અહીંયા મૂકી દઉં. એટલે પહેલો જે જવાબ છે ઈ માની લો કે હું અહીંયા મૂકી દઉં મિનિટ વાળો. અને હવે મારે d of NO2 ના છેદમાં dt એનો ઉત્પન્ન થવાનો વેગ ગણવો છે. એટલે આ જે 4 છે ભાગાકારમાં ઈ 4 ને મારે આ બાજુ ગુણી નાખવા પડે. એટલે પહેલો જે જવાબ છે એને ગુણ્યા હું 4 કરી નાખું એટલે મને શું મળી જાય તો કે d of NO2 છેદમાં dt. તો પહેલા જવાબને હું 4 વડે ગુણીશ એટલે મને મિનિટ વાળા એકમમાં મૂલ્ય મળશે. બીજો જવાબ આવે એને 4 વડે ગુણીશ તો મને સેકન્ડ વાળા એકમની અંદર મૂલ્ય મળશે. ટૂંકમાં ગમે તે એક એકમની અંદર હા સરેરાશ વેગ તો તમને 3 એકમમાં કીધો તો પણ NO2 ના ઉત્પન્ન થવાનો વેગ એના માટે કોઈ એકમની રજૂઆત કરી નથી. એટલે તમે મિનિટ, સેકન્ડ કે કલાક એમાંથી કોઈ પણ એક એકમની અંદર મૂલ્ય મેળવી શકો. તો આ પ્રમાણે કોયડા નંબર 4.2 ની રજૂઆત છે. આ સિવાય તમારી ટેક્સ્ટબુક ની અંદર રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગને સમજાવતું એક ઉદાહરણ આપેલું છે. ટેક્સ્ટબુક ની અંદર 101 નંબરના પેજ ઉપર આ ઉદાહરણ છે. અને ઉદાહરણની અંદર તમને પ્રક્રિયકોની સાંદ્રતાઓ એનું એક ટેબલ આપેલું છે. અને ટેબલના અનુસંધાને તમારે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ નક્કી કરવાનો છે અને પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ નક્કી કરવાનો છે. તમને કીધું છે ટેબલની અંદર જુદા જુદા 4 એક રીડિંગ આપેલા છે. એમાં પહેલું NO ની શરૂઆતની સાંદ્રતા આપેલી છે. એકમ મોલ પ્રતિ લિટર ની અંદર છે. બીજું તો કે O2 ની સાંદ્રતા આપેલી છે. ઈ પણ મોલ પ્રતિ લિટર માં એટલે મોલરમાં. અને ચોથી કોલમની અંદર NO2 ના નિર્માણનો વેગ આપેલો છે. ઈ મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ. હવે 4 પરિણામો તમને આપેલા છે અને પ્રક્રિયાનું સમીકરણ પણ તમને આપેલું છે. પ્રક્રિયાનું સમીકરણ છે 2NO પ્લસ O2 એમાંથી બને છે 2NO2. સમજો ખાસ આમાંથી અવારનવાર આ જ પ્રકારના MCQ પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. શરૂઆતની આની સાંદ્રતા 0.30 મોલર આપેલી છે. O2 ની શરૂઆતની સાંદ્રતા એ પણ 0.30 મોલર છે. અને NO2 ના નિર્માણનો વેગ એ છે 0.096 મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. બીજું જે પરિણામ આપેલું છે એમાં NO ની સાંદ્રતા 0.60 મોલર છે. O2 ની સાંદ્રતા એ 0.30 મોલર છે. ટૂંકમાં આની સાંદ્રતા બમણી કરી છે ત્યારે આની સાંદ્રતામાં કોઈ ફેરફાર કર્યો નથી. શરૂઆતમાં બેની સાંદ્રતા સરખી છે. બીજા પરિણામમાં NO ની સાંદ્રતા બમણી કરી છે. O2 ની સાંદ્રતા એટલી ને એટલી અચળ રાખી છે. તો ઈ જગ્યા
NO2 ના નિર્માણનો વેગ એટલે નિપજના ઉત્પન્ન થવાના વેગનું મૂલ્ય ઈ તમને આપેલું છે 0.384. ત્રીજું પરિણામ, ત્રીજા પરિણામમાં NO ની સાંદ્રતા એટલી જ રાખી છે પણ O2 ની સાંદ્રતા આટલી બમણી કરી છે. તો ઈ દરમિયાન રાસાયણિક પ્રક્રિયા વેગ NO2 ના અનુસંધાને ઈ આપેલો છે 0.192. અને ચોથું જે પરિણામ છે એમાં બેની શરૂઆતની જે સાંદ્રતા હતી એના કરતા બમણી કરેલી છે. તો એના ઉપરથી જે આપણને પ્રક્રિયા વેગ મળે છે ઈ મૂલ્ય છે 0.768. અને આના ઉપરથી તમારે આ રાસાયણિક પ્રક્રિયા વેગનું સમીકરણ બનાવવું છે. તો અત્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો તો બે છે એટલે હું આવું લખી શકું કે ભાઈ પ્રક્રિયા વેગ બરાબર કે સાંદ્રતા ઓફ NO એની x ઘાત સાંદ્રતા ઓફ O2 એની y ઘાત. આ x અને y ના તત્વયોગનીય ગુણાંક નથી, ઈ આપણે આ પ્રયોગના પરિણામો ઉપરથી મેળવવાના છે. કારણ કે તમને જુદા જુદા ચાર પરિણામો આપ્યા છે અને ઈ વખતના પ્રક્રિયાના વેગના મૂલ્યો પણ આપી દીધા છે. પહેલું પરિણામ જોઈએ તો એમાં બેની સાંદ્રતા હલકી છે અને ઈ વખતનો પ્રક્રિયા વેગ 0.096 છે. હવે શું થાય છે આની સાંદ્રતા બમણી કરી, NO ની સાંદ્રતા બમણી કરી, O2 ની સાંદ્રતા એટલી જ છે એટલે આની સાંદ્રતામાં ફેર કર્યો નથી. હવે NO ની સાંદ્રતા બમણી કરી એટલે પ્રક્રિયા વેગ જુઓ તો પહેલા 0.096 હતો, એના કરતા આ પ્રક્રિયા વેગ છે એના કરતા 4 ગણો થઈ જાય છે. 4 * 24 2 4 * 36 ને 2 38. પ્રક્રિયા વેગ કેટલો થઈ જાય છે 4 ગણો. હવે સાંદ્રતા ડબલ કરીએ છીએ એટલે 0.30 માંથી 60 કરી એટલે પહેલા x હતી હવે 2x એટલે 0.60 થઈ. હવે ઈ બમણો થાય પ્રક્રિયા વેગ 4 ગણો થાય છે એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા જે ઘાતાંકીય સાંદ્રતા બમણી કરીએ તો પ્રક્રિયા વેગ બમણો 4 ગણો થાય છે. માટે x નું મૂલ્ય 2 હોવું જોઈએ કારણ કે સાંદ્રતા બમણી કરીએ એટલે એની x એટલે 2 ઘાત કરીએ એટલે પ્રક્રિયા વેગ 4 મળી જાય. તો NO ના સંદર્ભમાં આપણને એની સાંદ્રતાનો ઘાતાંક કેટલો મળશે તો કે 2. ત્રીજું પરિણામ જોઈએ એની પહેલા પરિણામ સાથે સરખામણી કરીએ. માની લો કે NO ની સાંદ્રતા એટલી જ રાખીએ પણ O2 ની સાંદ્રતા ડબલ કરી નાખીએ એટલે આ તો 0.30 ને 0.30 જ છે પણ આ ડબલ કરી. હવે ડબલ કરીએ એટલે પ્રક્રિયા વેગ પહેલા હતો એના કરતા શું થયો તો કે ઈ બમણો થયો. આ જે સાંદ્રતા બમણી કરીએ એટલે પ્રક્રિયા વેગ ડબલ થાય છે એટલે આ જે શરૂઆતમાં સાંદ્રતા આપેલી છે 0.30 એની બમણી કરો એટલે 2 વડે ગુણો એટલે પ્રક્રિયા વેગ બમણો થાય છે. એટલે O2 ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેટલો હશે તો કે 1 હશે કારણ કે સાંદ્રતા ડબલ કરો એટલે પ્રક્રિયા વેગ ડબલ થાય. અહીંયા સાંદ્રતા ડબલ કરું છું એટલે પ્રક્રિયા વેગ 4 ગણો થાય છે એટલે x નું મૂલ્ય 2 હશે જ્યારે O2 ના સંદર્ભમાં y નું મૂલ્ય છે કેટલું હશે 1 હશે. છેલ્લા પરિણામ સાથેની સરખામણી કરીએ તો આની સાંદ્રતા ડબલ કરીએ એટલે 0.30 માંથી 0.60 એટલે સાંદ્રતા બમણી કરી પેલી x હતી હવે 2x કરી. આની સાંદ્રતા 0.60 ઈ પણ બમણી કરી એટલે ઈ પણ 2x કરી. તો હવે પ્રક્રિયા વેગ કેટલો થાય છે તો કે પહેલો જે પ્રક્રિયા વેગ હતો એની સરખામણીમાં કેટલા ગણો થાય છે તો કે આ 0.096 છે આ 0.768 છે એટલે 8 ગણો થાય છે. 848 4 9 તો 72 700.768. તો 8 ગણો ક્યારે થાય તો કે અહીંયા હું 2 મૂકી દઉં અને અહીંયા 1 મૂકી દઉં તો
2 નો વર્ગ એટલે 4 અને 2 ની 1 ઘાત 2 એટલે તમને પ્રક્રિયા વેગ કેટલો મળી જશે 8 ગણો મળી જાય પણ આવું બધું કેલ્ક્યુલેશન કરવાનું આ પરિણામો આપેલા છે એટલે સીધું જો પરિણામો ન આપ્યો એમ કહી દીધું કાની સાંદ્રતા આટલી ગણિત કરવામાં આવે તો પ્રક્રિયા વેગ આટલા ગણો થાય છે આની સાંદ્રતા આટલા ગણિત કરવામાં આવે તો પ્રક્રિયા વેગ આટલા ગણો થાય છે તો શરૂઆતનો પ્રક્રિયા વેગ અને અંતિમ જે પ્રક્રિયા વેગ આવે આ બેની તમારે સરખામણી કરવાની અને એના ઉપરથી તમે પ્રક્રિયા ક્રમની રજૂઆત કરી શકો તો આ પ્રમાણે તમારી ટેક્સ્ટ બુક ની અંદર 101 નંબરના પેજ ઉપર આ ઉદાહરણ તમને આપેલું છે ત્યારબાદ આપણે વાત કરીશું પ્રક્રિયા ક્રમ તો પ્રક્રિયા ક્રમ વિશે ટૂંકમાં માહિતી આપી દઉં વિગત આપણે આવતી વખતે રજૂઆત કરીશું દાખલા તરીકે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગનું આપણે સમીકરણ લખીએ તો પ્રક્રિયા વેગ સમીકરણ કેવી રીતે લખાય તો કે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાને રજૂ કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાનો જે ઘાતાંક આ પ્રક્રિયા વેગમાં દર્શાવેલો છે એને પ્રક્રિયા ક્રમ કહેવાય પ્રક્રિયા વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક જે પ્રક્રિયા વેગને રજૂ કરે છે એને આપણે પ્રક્રિયા ક્રમ તરીકે ઓળખીશું દાખલા તરીકે અહીંયા એનોની સાંદ્રતાનો ઘાતાંક યાદ કરતો તો પરિણામો ઉપરથી આપણે ઈ મૂલ્ય મેળવ્યું તો ઈ મૂલ્ય કેટલું આવ્યું તો 2 તો કે એનોના સંદર્ભે પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ 2 થશે એ જ રીતે O2 ની સાંદ્રતાના અનુસંધાને આપણે આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ નક્કી કર્યો તો એ y નું મૂલ્ય કેટલું આવ્યું તો કે 1 એટલે O2 ના સંદર્ભમાં પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ 1 થશે હા કુલ પ્રક્રિયા ક્રમ ગણવો હોય તો કુલ પ્રક્રિયા ક્રમ કેવી રીતે મળે તો કે પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો એટલે h + y એટલે આ પ્રક્રિયાનો કુલ પ્રક્રિયા ક્રમ કેટલો થાય તો કે કુલ પ્રક્રિયા ક્રમ 3 થશે પ્રક્રિયા ક્રમનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે 1 2 3 થી વધુ પ્રક્રિયા ક્રમ હોતો નથી શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એનો અર્થ શું થયો તો કે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ શું કે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 0 અને ઘાતાંક 0 હોય હવે કોઈ પણ સાંદ્રતા આપેલી હોય એનો ઘાતાંક 0 એટલે એનું મૂલ્ય કેટલું મળે એટલે એનો અર્થ એવો થાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે સાંદ્રતા ગમે હોય ઘાતાંક 0 હોય એટલે પ્રક્રિયા વેગનું મૂલ્ય તો બદલાતું નથી ટૂંકમાં શૂન્ય ક્રમની પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે તો આવી પ્રક્રિયા ક્રમ આણ્વિકતા એની વિગતે રજૂઆત આપણે આવતા વિડિયોની અંદર કરીશું નમસ્કાર